નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પંચમહાલ હાલોલ ખાતે તારીખ 13/9/2024ના રોજ ગણેશ મહોત્સવના 10 દિવસના પર્વની રંગેચંગે ધાર્મિક અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં નગરના વિવિધ જાહેર સ્થળો સહિત તમામ સોસાયટીઓમાં ગણેશ ચતુર્થીની પ્રતિમાઓની સ્થાપના કરી ઉજવણી કરાઈ રહી છે. સાથે સાથે મુસ્લિમોના પર્વ ઈદે મિલાદની ઉજવણી પણ હાલમાં તડામાર તૈયારીઓ હાલોલ નગરના તમામ વિસ્તારોમાં કરાઈ રહી છે. તારીખ 16 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદને અનુલક્ષીને ભવ્ય જુલુસ રાજમાર્ગો પર યોજાનાર છે, જ્યારે 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન યોજાનાર છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના આ બંને તહેવાર કોમી એકલાસ અને ભાઈચારાના ભાવના વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને હાલોલ નગર ખાતે ઈદે મિલાદના જુલુસ અને ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા અને સલામતી જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને હાલોલ ટાઉન પોલીસ દ્વારા સમગ્ર હાલોલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ અને જીઆરડીના મહિલા પુરુષ કર્મચારીઓ અને જીઆરડીના મહિલા પુરુષ કર્મચારીઓ દ્વારા નગરના વિવિધ રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી હાલોલ નગર ખાતે કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. રિપોર્ટર સોહેલભાઈ ઘાચી, એનએન ન્યૂઝ હાલોલ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.